જડ ચેતન. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 23. ડૉક્ટર મજમુદાર. માઇનોર એક્સિડન્ટનો એક કેસ આવ્યો છે. સિસ્ટર મોદીએ આવીને ખબર આપ્યા. માથામાંથી બ્લીડિંગ થાય છે. જરા આવી જશો. આવી જશો. સાંભળતા પહેલાં તો ચિંતને ઊભા થઈને ઓપીડી તરફ ચાલતી પકડી હતી. હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ કરતા બીજા ડૉક્ટરો સાંજે 7 વાગે આડાઅવળા થઈ ગયા હોય ત્યારે ડ્યુટી પરની નર્સોને ચિંતન સહેલાઈથી હાથ લાગી જતો. ક્યારેક ડૉક્ટરો તો સિસ્ટર્સને કહી રાખતા, ડૉક્ટર મજમુદાર ફ્રી હોય ત્યાં સુધી તમારે એમને બતાવવા નહીં. જેને બહુ ઝડપથી આગળ વધી જવું હોય એને જ વધારે કેસ આપવા. આઉટડોર પેશન્ટના રૂમનો પડદો હટાવીને જોયું તો ટ્રોલી સ્ટ્રેચર પર સૂતેલા યુવાનના કપાળમાંથી વહેતું લોહી રોકવા માટે નર્સ કામે લાગી ગઈ હતી. હેલો ડૉક્ટરનો જવાબ હેલો સિસ્ટર કહી ચિંતન યુવાનના માથા પર ઝૂકીને કપાળનો ઘાવ તપાસવા માંડ્યો. વોટ હેપન યંગ મેન? તેના વાકડિયા વાળ પર હાથ રાખી ધરપતનું હુંફાળું સ્મિત આપતા ડૉક્ટરની જેમ ચિંતને પૂછ્યું, કોઈની સાથે મારામારી? નો ડૉક્ટર. ગોરા મુખના હોઠ પર સામું સ્મિત આપી યુવાને કહ્યું. દાદર ટીટી પર ટ્રાફિક સિગ્નલમાં બસ ઊભી રહી એટલે ઉતરી જવાની ઉતાવળ કરવા ગયો. તેમાં પાછળથી આવતી કારનું ધ્યાન ન રહ્યું. કાર ચાલકે બ્રેક મારી તો પણ સહેજ ધક્કો લાગ્યો એટલે ધરતીને સાષ્ટાંગ પ્રણામ કરવા પડ્યા. તેમાં ફૂટપાથની કિનારી સાથે કપાળ અફડાઈ ગયું. એટલે કે તમારા સાષ્ટાંગ પ્રણામના જવાબમાં ધરતીએ કપાળે તિલક કર્યું. એમ જ ને? સાંભળીને યુવાન પેશન્ટ ચમકતી કીકીએ ઘડીભર ચિંતનને એકીટશે જોતો રહ્યો. પછી હસી પડ્યો. વાહ ડૉક્ટર, તમારો આ ડાયલોગ નાટકમાં કામ લાગે એવો છે. એનો અર્થ એ કે તમે નાટકમાં કામ કરો છો. ચિંતને ટ્રીટમેન્ટની તૈયારી ચાલુ કરતાં કહ્યું. સ્ટેજ એક્ટર લાગો છો. કરેક્ટ ડૉક્ટર, ગૌરવભેર કહીને યુવાને ઉમેર્યું. બસમાં રિહર્સલ માટે જ જઈ રહ્યો હતો. ઓફિસેથી નીકળતા જરા વાર લાગી એટલે બસ એના સ્ટોપ પર પહોંચે એ પહેલાં ઉતરી જવાની અધીરાઈ આવી ગઈ. ત્યાં સુધીમાં ઓપીડીના ક્લાર્કે તૈયાર કરેલો કેસ પેપર ચિંતનના હાથમાં આવી ગયો હતો. પેશન્ટનું નામ ગમી જાય એવું હતું પણ બહુ જાણીતું ન લાગ્યું. મિસ્ટર વિશેષ અગ્નિહોત્રી, તમારી અધીરાઈની હળવી સજા ભોગવવી પડશે કહી ચિંતને ફરી ઘાવનું નિરીક્ષણ કરવા માંડ્યું. અડધો ઇંચ ઊંડો અને 3 ઇંચ લાંબો જખમ છે. ટાંકા લેવા પડશે. થોડું દુખશે, વધુ પીડા નહીં થાય. દુખશે એનું મને દુઃખ નથી ડૉક્ટર, પેલાએ હસીને કહ્યું. ટાંકા લેશો એનો ડાઘ રહી જશે તો પ્રેક્ષકોની આંખમાં ખટકશે એવી દહેશત લાગે છે મિસ્ટર એક્ટર. ડાઘ આખરે તો ડાઘ જ કહેવાય ને ડૉક્ટર. ચિંતનના મળતાવડા સ્વભાવ પર મુગ્ધ બની ગયો હોય તેમ વિશેષ અગ્નિહોત્રીએ વાતચીત ચાલુ રાખી. વિલનનો રોલ કરવાનો હોય તો જખમનો ડાઘ ઉપકારક બની જાય. એટલે આપ સાહેબ હીરોના રોલ્સ કરો છો એમ જ ને? રોલ્સ નહીં, રોલ. હજુ તો શરૂઆત છે. મિસ્ટર વિશેષ કુમાર, ડાઘની ચિંતા ન કરશો. ચિંતને ટાંકા લેવાની પૂરી તૈયારી કરતા કહ્યું. ધરતીને સાષ્ટાંગ દંડવત કર્યા હતા તેના તિલક જેવી કપાળે આછી યાદગીરી રહી જશે. આર યુ રેડી? યસ ડૉક્ટર. સ્ટેજ પર ડાયરેક્ટર કહે એમ કરવાનું અને દવાખાનામાં ડૉક્ટર કહે તેમ. ધેન સિસ્ટર લેટ્સ સ્ટાર્ટ કહી ચિંતને કામગીરીની કુશળતાથી વિશેષના કપાળે ટાંકા લેવા માંડ્યા. દર્દીને વાતે વળગાડીને કામ કરી લેવાની ડૉક્ટરની ખાસિયત મુજબ તેણે પૂછ્યું, કયા નાટકના રિહર્સલ ચાલી રહ્યા છે? અપઘાત. નામ સાંભળી ચિંતન સહેજ ચોંક્યો પણ તેને સોય પડેલા હાથને ધ્રુજવા ન દીધો. નાટકનું નામ સાંભળીને તમારી જેમ મારી વાઈફ પણ પહેલાં ચોંકી હતી. નાટક મરાઠી છે અને મરાઠીમાં અપઘાતનો અર્થ અકસ્માત થાય છે એ ઘણીવાર ગુજરાતીઓ ભૂલી જાય છે. એટલે કે તમારા વાઈફ ગુજરાતી છે. આંતરપ્રાંતીય લગ્ન. કોલેજમાં સાથે ભણતા હતા. પરિચયની શરૂઆતમાં ભાષા બાબત ઝઘડેલા. શ્રી કહેતી હતી કે આંખને માટે મરાઠીમાં ડોળે અને માથાને ડોકે જેવા કર્કશ શબ્દો શોધનાર કોઈ શુષ્ક માણસ હોવો જોઈએ. પછી શું થયું? શું થાય? ભાષાનો ઝઘડો મિટાવવા માટે અમે અંગ્રેજીમાં પ્રેમ કર્યો કહીને હસવા જતાં કપાળની ચામડી તણાઈ એટલે તેનાથી ઉહકારો નીકળી ગયો અને ચિંતને છેલ્લો ટાંકો લઈ લીધો. મિસ્ટર વિશેષ, પ્રેમ ગમે તે ભાષામાં કરીએ તો પણ પીડા તો શબ્દને બદલે ઉદ્ગારમાં જ વ્યક્ત થાય છે, જેમ તમે હમણાં ઉહકારો કર્યો તેમ. ફરી તેના સંવાદ પર પ્રસન્ન થઈને વિશેષ આશ્ચર્ય ભાવે તેને જોવા લાગ્યો એટલે તેના કપાળ પર પટ્ટી લગાવી. ચિંતન કહેવા જતો હતો, હવે થોડીવાર બેસીને ઘેર જઈ શકો છો, પણ પગ પર ડૉક્ટરનો હાથ વાગતા જ વિશેષથી હળવી ચીસ પડાઈ ગઈ. ઓહ ડૉક્ટર, સોરી.
વેરી સોરી કહેતા ચિંતને તેના જમણા પગના પેન્ટનો પાયચો ઊંચો કર્યો. પગમાં પણ માર વાગ્યો લાગે છે. એ અત્યાર સુધી કેમ બોલ્યા નહીં? ગોઠણ નીચેનો ભાગ સૂજી ગયેલો જોઈને તેણે ઉમેર્યું. કપાળ કરતાં તો અહીંયા વધારે ઈજા થઈ લાગે છે. ચિંતન સૂજેલા પગ પર હળવો હાથ પસવારવા લાગ્યો. મિસ્ટર, પગનો એક્સરે લેવો પડશે. ત્યારે વિશેષ આંચકા સાથે સફાળો બેઠો થઈ ગયો. દુખતા પગ પર નજર ફેરવી એણે ચિંતન સામે જોયું. એનીથિંગ સિરિયસ ડૉક્ટર? ફ્રેક્ચર થયું છે કે નહીં એ જાણ્યા વગર કેમ કહી શકાય? ઓહ ગોડ, તો હું અપઘાતનો રોલ ગુમાવી બેસીશ. વિશેષની મોટી આંખોમાં પહેલીવાર વિષાદનો ઓછાયો દેખાયો. આનું નામ બેડ લક. મિસ્ટર અગ્નિહોત્રી, અમે હોસ્પિટલવાળા બેડ લકનો જુદો જ અર્થ કરીએ છીએ. તેને આનંદમાં રાખવા ચિંતને બેડને બેડના અર્થમાં પલટાવી નાખ્યો. અહીં દર્દીને બેડ મળી જાય તો એ લોકો લકી ગણાય છે અને આજે હોસ્પિટલમાં એક પણ બેડ ખાલી નથી, એટલે તમારા બેડ લક ન ગણાય કહીને તેનો ખભો દાબ્યો. ડૉક્ટર, તમે શબ્દોની રમત ફાંકડી રમી જાણો છો. વિશેષની આંખોમાંથી વિષાદ અદૃશ્ય થઈ ગયો એટલે ચિંતન સ્મિત ફરકાવતો બોલી ગયો. એ સિવાય કોઈ રમત મને આવડતી નથી. પછી નર્સને કહ્યું, સિસ્ટર, એમને એક્સરે માટે લઈ જાઓ. એક્સરે રૂમ તરફ સરકી રહેલા ટ્રોલી સ્ટ્રેચરની સાથે ચાલતા ચિંતનને યાદ આવ્યું. બાય ધ વે, તમારે ઘેર ખબર આપવા છે? ઘેર? વિશેષ અડધી મિનિટ ખામોશ રહ્યો. સ્ટ્રેચર એક્સરે રૂમમાં દરવાજે પહોંચ્યું એટલે તેણે કહેવું પડ્યું. ખબર સાંભળીને શ્રી ચિંતામાં પડી જશે અને ખબર નહીં આપવાથી વધારે ઉપાધિ થશે. રિહર્સલમાં પહોંચ્યો નથી એટલે પ્રોડ્યુસર પહેલાં મારી ઓફિસે ફોન કરશે. ત્યાં જવાબ મળશે કે એ તો ક્યારના નીકળી ગયા એટલે ઘેર તપાસ કરશે. હું ઓફિસ નથી અને રિહર્સલમાં પહોંચ્યો નથી એ જાણ્યા પછી શ્રી ફફડી ઉઠશે. જાત જાતની અમંગળ આશંકાઓ કરવા માંડશે. કોઈક મારું અપહરણ કરી ગયું હશે. બોલતા બોલતા એ અટકી ગયો. ત્યારે ચિંતન રમૂજમાં કાંઈ કહેવા જતો હતો, પણ વિશેષના ચહેરાની ગમગીની જોઈને એણે ગંભીર થઈ જવું પડ્યું. વિશેષ, તમે મને ઘરનો નંબર લખાવો. એક્સરે લેવાઈ જાય ત્યાં સુધીમાં હું તમારા મિસિસને ખબર આપી દઉં. તમને નજીવી ઈજા થઈ છે એ રીતે જ વાત કરીશ. કઈ ચિંતને ખિસ્સામાંથી બોલપેન કાઢી વિશેષના કેસ પેપર પર ટેલિફોન નંબર લખી લીધો. ડૉક્ટર, ફોન કેર ઓફ છે. ઘરની નીચે જ સાવલા સ્ટોર છે. એમને કહેશો કે પહેલે માળેથી મિસિસ અગ્નિહોત્રીને બોલાવી આપો. તેના સ્ટ્રેચરને હળવેકથી એક્સરે રૂમમાં હડસેલતા પોતાનું વાક્ય પૂરું કરી રેડિયોલોજિસ્ટ ડૉક્ટર દત્તા સાથે કેસ વિશે અડધી મિનિટ વાત કરી લઈ ચિંતન રવાના થઈ ગયો. ફોન લાગી તો તુરત જ ગયો, પણ વિશેષની પત્નીને લાઇન પર આવતા 2 મિનિટનો વિલંબ થયો. સાવચેતી ખાતર ચિંતને કહ્યું હતું, એમને કહેજો કે વિશેષના ફ્રેન્ડનો ફોન છે. હેલો. સામે છેડેથી લહેકા સાથે અવાજ સંભળાયો એટલે ચિંતને ઇંગ્લિશમાં શરૂઆત કરી. હેલો મિસિસ અગ્નિહોત્રી, ચિંતન મજમુદાર હિયર. ચિંતન મજમુદાર. અજાણ્યું નામ સાંભળ્યાનો વિશેષની પત્નીએ પ્રતિભાવ દર્શાવ્યો એટલે ચિંતને ગુજરાતીમાં શરૂ કર્યું. જુઓ બેન, હું ડૉક્ટર મજમુદાર કેજીએમ હોસ્પિટલમાંથી વાત કરું છું. કેજીએમ હોસ્પિટલ? સામે છેડે પણ ગુજરાતી થઈ ગયું. મને તો સાવલાભાઈએ કહ્યું કે વિશેષના કોઈ ફ્રેન્ડનો ફોન છે. એમને કોઈ ડૉક્ટર મજમુદાર સાથે ફ્રેન્ડશિપ હોય એવું. થોડીવાર પહેલાં જ અમારી ફ્રેન્ડશિપ થઈ ગઈ. હવે લંબાવવાનું હિતાવહ નથી એમ માનીને ચિંતને ખબર આપી દીધા. વિશેષને બસમાંથી ઉતરતા કપાળમાં નજીવી ચોટ લાગી. ચોટ લાગી. સામે છેડે અવાજ ઊંચો થયો. નજીવી ચોટ માટે હોસ્પિટલમાં? જુઓ, તમે ગભરાઈ ન જાઓ. કપાળમાં 5-6 ટાંકા આવ્યા એ મેં હમણાં જ લઈ લીધા. જમણા પગમાં માર વાગ્યો છે એટલે અત્યારે એક્સરે લઈ રહ્યા છીએ. હું હમણાં જ ત્યાં આવી પહોંચું છું. અધીરા સ્વરે પેલીએ કહ્યું. શું નામ કહ્યું તમારું? ડૉક્ટર ચિંતન મજમુદાર. થેન્ક્સ ડૉક્ટર મજમુદાર કહીને પેલી સહેજ અટકી. ચિંતન નામ કહ્યું તમે? કેજીએમ હોસ્પિટલના ડૉક્ટર. ઓહ, તો તમે પેલી તુલસી ગોસ્વામીવાળા ચિંતન હશો. એક અજાણી વ્યક્તિ પોતાને તુલસી ગોસ્વામીવાળા ચિંતન તરીકે ઓળખી જાય એ ચિંતનને બહુ વિચિત્ર તો લાગ્યું, પણ અજુગતું ન દેખાયું. જી હા, હું એ જ ચિંતન. પરંતુ તેનો જવાબ સાંભળ્યા વગર જ સામે છેડેથી રિસીવર મુકાઈ ગયું ત્યારે ચિંતન વિચારમાં પડી ગયો. મારી ઓળખાણ જાણ્યા પછી એના જવાબનો રણકો કેમ બદલાઈ ગયો? 15 મિનિટ પછી ચિંતન એક્સરે રૂમમાં રેડિયોલોજિસ્ટ ડૉક્ટર દત્તા પાસેથી વિશેષના પગના ફ્રેક્ચરની ચર્ચા કરતો હતો ત્યાં એ આવી પહોંચી. દરવાજા પાસેથી જ વોટ હેપન વિશેષની પૂછા સાથે ધસી આવીને બીજા કોઈની સામે જોયા વિના એણે વિશેષનો હાથ પકડી લીધો. ક્યાં વાગ્યું? કેમ કરતાં વાગ્યું? કેટલું વાગ્યું? ની પૂછપરછમાં એ રડવા જેવી થઈ ગઈ.
જોયું ને ડૉક્ટર, સ્ટ્રેચર પર બેઠા થઈ જઈને વિશેષે ચિંતન તરફ જોયું. હું નહોતો કહેતો તમારી ગુજરાતી છોકરીઓ કેટલી બધી કાળજી કરવા માંડે છે. હા હા મિસ્ટર અગ્નિહોત્રી, ચિંતને નજીક આવીને સાંભું સંભળાવ્યું. અમારી ગુજરાતી ભાષા પ્રમાણે દરેક સ્ત્રીએ પતિની કાળજી લેવી જોઈએ, કહીને પેલી તરફ જોયું. બરાબર છે ને મિસિસ અગ્નિહોત્રી? હવે વિશેષની પત્નીનું લક્ષ ચિંતન તરફ દોરાયું. એ ધારીને એને જોવા લાગી એટલે વિશેષને ઓળખાણ આપવાનું યાદ આવ્યું. શ્રી, એ છે ડૉક્ટર મજમુદાર. ડૉક્ટર તરીકે કેવા છે એ તો મારા કપાળના ટાંકા રૂજાય ત્યારે કહી શકાય, પણ માણસ તરીકે મિત્ર બનાવવા જેવા છે એ તો તત્કાલ કહી શકું એમ છું. સાંભળીને શ્રી નીચું જોઈ ગઈ. એના પાતળા હોઠ સહેજ ધ્રુજ્યા. એ મને નહીં ઓળખતા હોય, પણ હું એમને બહુ સારી રીતે ઓળખું છું. ઓળખવાની વાત તો એવી છે ને. ચિંતન વાતાવરણને હળવું કરવા માટે કોઈક રમૂજ કરવા જતો હતો ત્યાં હોસ્પિટલના ડીન શ્રીવાસ્તવ દાખલ થતા દેખાયા. અરે શ્રુતિ, તારે અહીં આવવું પડ્યું, કહેતા ડીન ઉતાવળે અંદર આવ્યા. પ્યુને મને ખબર આપ્યા કે ડૉક્ટર શ્રીકાંત સાહેબની બહેન આવ્યા છે. ડીન સાહેબના મુખેથી મિસિસ અગ્નિહોત્રીનું ઓળખાણ સાંભળતા જ ચિંતન ચોંકી ઉઠ્યો. શ્રીકાંતભાઈની બહેન? શ્રુતિ? નામ તો સાંભળ્યું હતું, પણ ક્યારેય મેળાપ થયો ન હતો. આ યંગમેનને મેં ઓળખ્યા નહીં, કહેતા ડીને વિશેષને ધ્યાનથી જોવા લાગ્યા. અંકલ, એ મારા હસબન્ડ છે, ઓળખાણ આપતી શ્રુતિ વડીલની હાજરીના સંકોચથી નીચું જોઈ ગઈ. તારા હસબન્ડ? ડીન સાહેબનું આશ્ચર્ય ઉછળી આવ્યું. તું પરણી ગઈ? જજ સાહેબે મને કંકોત્રી પણ ન મોકલી, અમને આશીર્વાદ આપવાય ન બોલાવ્યા. સાંભળીને શ્રુતિ લાચારીના ભાવથી ડીનને જોતી રહી ત્યારે વિશેષે બોલવું પડ્યું. અંકલ, જજ સાહેબે પોતે જ અમને આશીર્વાદ નથી આપ્યા, પછી આપને ક્યાંથી બોલાવે? ઓહ, સમજી ગયો, કહેતા ડીન સાહેબે વાત બદલી નાખી. ચિંતન, આપણા જમાઈરાજનો કેસ શું કહે છે? પહેલીવાર પોતાના પતિ માટે ભાવથી જમાઈરાજનું સંબોધન સાંભળીને શ્રુતિથી મલકાઈ જવાયું. સર, એક્સરેની પ્લેટ હમણાં જ જોવા મળશે, પણ ડૉક્ટર દત્તાનું કહેવું છે કે અહીં હાડકામાં નાની તિરાડ દેખાય છે. ચિંતને પેશન્ટના પગના ગોઠણ નીચેનો ભાગ દેખાડતા કહ્યું, તમારા જમાઈરાજ અને અમારા બનેવી લાલને પ્લાસ્ટરની હળવી સજા કર્યા વગર છોડી શકાય તેમ નથી. પ્લાસ્ટર? વિશેષ ચોંકી ઉઠ્યો. શ્રુતિ સામે જોયું. શ્રી, હવે મારા નાટકનું શું થશે? એ લોકો હીરો બદલી નાખશે. નહીં, હીરોને બદલે એ લોકોએ સ્ક્રિપ્ટ બદલવી જોઈએ. ચિંતન વચ્ચે બોલી ઉઠ્યો. વિશેષ, આમે તમારા નાટકનું નામ અપઘાત એટલે કે અકસ્માત છે. સ્ક્રિપ્ટમાં હીરોના નાટકનો અકસ્માત થયો છે એવો ફેરફાર કરીને વ્હીલચેરમાં એક્ટિંગ કરતો દેખાડે તો વાસ્તવિક લાગશે. ચિંતને રમૂજમાં કહ્યું હશે, પણ સાંભળીને વિશેષ તેને તાકીને જોવા લાગ્યો. ડૉક્ટર, પહેલાં તમારા ડાયલોગ સાંભળીને થતું હતું કે ડૉક્ટર બદલે તમે રાઇટર હોવા જોઈતા હતા, અને સ્ક્રિપ્ટ બદલવાનું સૂચન સાંભળીને થાય છે કે તમે સારા ડાયરેક્ટર પણ થઈ શકો. બંને વચ્ચેના સંવાદ સાંભળીને ગૂંચવણમાં પડેલા ડીન સાહેબને ચિંતને સમજાવવું પડ્યું કે વિશેષ અગ્નિહોત્રી મરાઠી સ્ટેજના ઉગતા અભિનેતા છે અને રિહર્સલ માટે જતા હતા ત્યારે બસમાંથી ઉતરતા આ અણધારી ઉપાધિ આવી પડી. એ જ વખતે રેડિયોલોજીસ્ટ દત્તા એક્સરેના ફોટા સાથે ડાર્ક રૂમમાંથી બહાર આવતા દેખાયા એટલે ફર્સ્ટ લેટ મી સી હિઝ એક્સરે કહીને ડીને ધ્યાનથી એક્સરે તપાસ્યો. માઇનોર ક્રેક છે, બબડતા વિશેષ પાસે આવ્યા. યંગ મેન, 2 વીક પ્લાસ્ટરમાં કમ્પ્લીટ રેસ્ટ લેવો પડશે. સાંભળીને વિશેષનું મોં લેવાઈ ગયું એટલે તેના ખભા પર હાથ મૂકીને ઉમેર્યું. નાટકની ચિંતા પછી પહેલાં પગ સંભાળો. પછી શ્રુતિ સામે જોયું. દીકરી, અમને તારી પસંદગી પરફેક્ટ લાગી, પણ હાડકાની તિરાડ સંધાઈ નહીં ત્યાં સુધી હિલચાલ કમ્પ્લીટ બંધ. એ મારો ચુકાદો છે. પગમાં કોઈ ખોડ રહી જાય અને અમારો જમાઈ લંગડો ચાલે એ મને મંજૂર નથી. શ્રીવાસ્તવ અંકલે પ્રેમ ભાવે ઉચ્ચારેલા એ ઓર્ડરે શ્રુતિની આંખના ખૂણા ભીંજાવી નાખ્યા. મનોમન તેનાથી સરખામણી થઈ ગઈ. ક્યાં સગા પિતા જજ સાહેબ જે ન્યાય તોડવાને બદલે જો હુકમી ચલાવે છે, અને ક્યાં આ ડીન અંકલ જે સજા કરીને પણ પિતા જેવું વાત્સલ્ય વરસાવે છે. શ્રુતિને ગદગદ થઈ જતી જોઈને શ્રીવાસ્તવે સત્વરે ડીન બની જવું પડ્યું. ચિંતન, પેશન્ટને ઓર્થોપેડિકમાં લઈ જા. ડૉક્ટર તલવરકરને કહે કે આ અમારા વીઆઈપી પેશન્ટ છે, પ્લાસ્ટરની તૈયારી કરે એટલી વારમાં હું આવું છું. અંકલ, હું પણ જાઉં, કહેતી શ્રુતિ સ્ટ્રેચરની ટ્રોલી સાથે ચાલવા લાગી એટલે ડીને તેને રોકવી પડી. નહીં શ્રુતિ, અમારા ઓર્થોપેડિક ડૉક્ટરની ખાસિયત એ છે કે અનિવાર્ય હોય તો જ પેશન્ટના રિલેટિવને પ્લાસ્ટર વખતે હાજર રહેવા દે. ચાલ, આપણે મારી કેબિનમાં જઈને બેસીએ.
સાથે ન જવા દેવાનું ડીન અંકલનું કારણ શ્રુતિને ગળે ન ઉતર્યું, પણ ચિંતન સમજી ગયો કે એક્સરે જોઈને ડૉક્ટર દુખતો ભાગ દબાવે છે ત્યારે કોઈ દર્દી ચીસ પાડી ઉઠે છે. એ વખતે દર્દીના સગા બાજુમાં હોય તો એ પણ નર્વસ થઈ જાય છે. પ્લાસ્ટરની વિધિ ચાલુ કરાવીને ડીન સાહેબ સાથે ચિંતન પણ એમની કેબિનમાં પાછો ફર્યો ત્યારે શ્રુતિ કોલ્ડ્રિંક પતાવીને સામે લટકતું કેલેન્ડર જોતી વિચારમાં બેઠી હતી. છોકરી, કેલેન્ડરમાં શું જોઈ રહી છો? તારીખ કે મહિનો? કેબિનમાં દાખલ થતાં શ્રીવાસ્તવે તેને ચોંકાવી. લગ્ન કર્યાને કેટલો સમય થયો? ઓગસ્ટમાં વરસ પૂરું થશે. ફર્સ્ટ વેડિંગ એનિવર્સરી. ડીન સાહેબની પોતાની રિવોલ્વિંગ ચેરમાં ગોઠવાતા બોલ્યા. તારું વેડિંગ ભલે ન ઉજવાયું, પણ આપણે તારી વેડિંગ એનિવર્સરી જરૂર ઉજવીશું. સાંભળીને શ્રુતિ ફિક્કું હસી. લગ્ન પ્રસંગ ન ઉજવાયાનો અત્યારે અફસોસ થતો હોય તેમ એનાથી નિસાસો નંખાઈ ગયો. જજ સાહેબ સ્વભાવના જિદ્દી તો છે જ, પણ આપણે એમને મનાવી લઈશું. ડીન સાહેબ એટલું બોલ્યા ત્યાં જ શ્રુતિનો ચહેરો તંગ બની ગયો. જિદ્દી નહીં, જડ કહો અંકલ. શ્રીવાસ્તવ સમજી ગયા કે પુત્રી પિતા પ્રત્યેનો રોષ ઠાલવવા માંગે છે. મનમાં કોઈ ધૂંધવાતું હોય ત્યારે શિખામણ આપવાને બદલે તેને બોલવા દેવું જોઈએ. જજ સાહેબને વાંધો શું આવ્યો? વિશેષ મરાઠી છે એનો કે પછી નાત જાતનો? ના, એ એક મિલ કારકુનના પુત્ર છે એનો. તારે કોલેજમાંથી ઓળખાણ થઈ હશે. હા, બીએના છેલ્લા વર્ષમાં અમે નજીક આવ્યા. વિશેષ કોલેજના નાટકોમાં કામ કરતો. એટલે તું એની એક્ટિંગ પર વારી ગઈ? નહીં અંકલ, હળવી ટકોનો શ્રુતિએ ગંભીરપણે જવાબ આપ્યો. હું એના સ્વમાની સ્વભાવ પર વારી ગઈ. પોતે મિલ કારકુનનો પુત્ર છે એમાં એ ક્યારેય હિણપત અનુભવતો નહીં. ભણતા સર્વિસ કરે, કપડાની કોઈ ટાપટીપ નહીં. મને એણે ઘણી વારી. તારા પિતાનો સ્વભાવ જાણે છે, છતાં સંબંધ બાંધવાનું જોખમ શું કામ વહોરે છે? હું 2 ઓરડાના ઘરમાં રહું છું. પિતા રિટાયર્ડ થવાના છે, માતા હયાત નથી. અમારી રહેણીકરણી તને માફક નહીં આવે, અને એકવાર પિતાનું ઘર છોડીને આવીશ પછી તને ફરી આવકાર મળશે નહીં. ટેબલ પર પડેલા કાચના ગોળ પેપર વેટને રમાડતી નીચું જોઈને એક ધારું બોલીને અટકી. શ્રીકાંત પણ જજ સાહેબને સમજાવી ન શક્યો. સાંભળીને શ્રુતિએ ડોક ઊંચી કરી. પહેલાં શ્રીવાસ્તવ સામે જોયું, પછી ચિંતન તરફ જોઈ મૂંગી થઈ ગઈ. સર, હું જાઉં. શ્રુતિબેનની અંગત બાબતમાં મારી હાજરીની નહીં. ચિંતન. ઊભા થયેલા ચિંતનને રોકતી શ્રુતિ અધીર અવાજે બોલી ગઈ. બેસો. તમારી હાજરીમાં બધું કહીશ તો હૈયું વધારે હળવું થશે. પ્લીઝ. ચિંતનને વિચિત્ર લાગ્યું. પોતાની હાજરીથી હૈયું વધારે હળવું થવાનું તેનું કથન સમજાયું નહીં. તમે તો જાણો છો, લગ્ન પછી તુરત જ શ્રીકાંતભાઈ અને ભાભી ફર્ધર સ્ટડી માટે લંડન ઉપડી ગયા. 2 વર્ષ પહેલાં ભાભીની ડિલિવરી માટે બંને આવ્યા હતા. ત્યારે વિશેષ સાથે મારી આત્મીયતા બંધાઈ ન હતી. બાબો 2 મહિનાનો થયો એટલે તેને અહીં રાખી બંને લંડન ચાલી ગયા. ગયા વર્ષે વિશેષ સાથે બધું પાકો કરીને મોટા ભાઈને મેં વિગતવાર પત્ર લખ્યો કે જજ સાહેબને કાને તમે જ વાત નાખો. હું કહીશ તો સાંભળીને ધુઆં થઈ જશે. એ વખતની પરિસ્થિતિ યાદ કરીને અત્યારે અકળામણ અનુભવતી શ્રુતિ શ્વાસ ખાવા રોકાઈને આગળ વધી. મોટા ભાઈએ લંડનથી જવાબમાં લખ્યું કે જજ સાહેબને પત્ર કે કોલથી સમજાવવાનું અસંભવ છે. આવતા વર્ષે તો અમે ત્યાં આવી જવાના છીએ. એટલો વખત ચૂપચાપ બેસી રહે, પણ મારાથી બેસી રહેવાય તેમ ન હતું. 4 વર્ષથી વિશેષ અને તેના પિતા લોજનું ખાઈને ચલાવતા હતા. હવે મારે એમનું ઘર ચલાવવાનું હતું. 1 વર્ષ પછી મોટા ભાઈ આવે અને ત્યારે પણ જજ સાહેબ નમતું ન જોખે તો 1 વર્ષ વાટ જોઈને પસ્તાવાનું જ હતું. એટલે તમે બંને ચૂપચાપ પરણી ગયા. સાંભળતા જ શ્રુતિની ગરદને ઝાટકો અનુભવ્યો. ચહેરા પર તણાવ દેખાયો. એવું કર્યું હોત તો હું જરૂર દોષી ગણાત. મેં જજ સાહેબ સમક્ષ જે હતું તે બધું જ રજૂ કરી દેવાનું નક્કી કર્યું. પણ એ તો અડધું સાંભળીને જ ખુરશીમાંથી તરાપ મારતા ઊભા થઈ ગયા. મમ્મી વચ્ચે પડ્યા તો એમને આગા હડસેલી દઈ મારી સામે ત્રાડ નાખી. હવે પછી એ વિશેષ આ ઘરમાં નામશેષ થઈ જવો જોઈએ, નહીતર હું એને જીવતો નહીં રહેવા દઉં. એમનું એ રૌદ્ર સ્વરૂપ જોઈને હું ડગાઈ ગઈ. મેં હાથ જોડ્યા, એમને પગે પડી, આજીજી કરી, આક્રંદ કર્યું. પણ પછી મને ભાન થયું કે એ પથ્થર કદી નહીં પીગળે. ત્યારે ડીન સાહેબે જ વચ્ચે કહેવા જતા હતા કે પિતાને માટે એવું ન બોલાય, પણ પછી વિચાર બદલીને બોલવા દીધી. શ્રીકાંતભાઈનો અમને એક અનુભવ થઈ ચૂક્યો હતો. એ વખતે મેં એમને સાથ આપવાનું પાપ કર્યું હતું. સુરુચિ સાથે શ્રીકાંતભાઈનું ગોઠવાઈ જાય એમાં મેં પોતે જ મહત્વનો ભાગ ભજવ્યો હતો. કહી એણે ચિંતન સામે જોયું. પોતે જ્યાં સુધી કોઈની સાથે લાગણીથી ન બંધાય ત્યાં સુધી બીજાની લાગણી સમજવામાં આપણે ભૂલથાપ ખાઈ જઈએ છીએ. સુરુચિને પરણીને શ્રીકાંતભાઈ સુખી નથી થયા
એમ તો હું નહીં કહું, પણ એમના અંતરમાં ડંખ તો રહી જ ગયો હશે. તુલસીને છે દીધાનો ડંખ ન હોય તો મોટા ભાઈએ ફર્ધર સ્ટડીને બહાને પહેલાં માતા પિતાથી અને હવે પોતાના પુત્રથી આમ આટલા વખત સુધી દૂર વસવાનું પસંદ ન કર્યું હોત. તુલસીને છોડવાનું થયું ત્યારે એમણે હોસ્પિટલ છોડી દીધી અને સુરુચિને પરણવાનું થયું એટલે દેશ છોડી દીધો. શ્રુતિની આંખોમાં ઝળહળિયા જોઈને ચિંતને ગરદન ઝુકાવી દેવી પડી. લગ્ન પછી ક્યારેક ઘેરથી કોઈએ તારા ખબર પૂછ્યા નહીં હોય? કોણ હિંમત કરી શકે? મમ્મીને જજ સાહેબે સોગંદ આપ્યા છે, એ છોકરીનું મોં જોયું તો હું તારું મોં નહીં જોઉં. અરે શ્રીકાંતભાઈનો શ્રેયસ મારી સાથે એટલો બધો હળી ગયો હતો કે મારા વગર 3 દિવસ સુધી આંતીનું રટણ કરતો રડતો રહ્યો, છતાં એના દાદાને દયા ન આવી. ના ઉદ્ગાર સાથે ડીન સાહેબ શ્રુતિને જોતા ઘણીવાર સુધી ખામોશ રહ્યા. પછી પૂછ્યું, શ્રીકાંત ક્યારે પાછો આવે છે? જૂનના બીજા વીકમાં, કહી શ્રુતિએ ફરી કેલેન્ડરમાં નજર કરી દીધી. પરમ દિવસે જ મોટા ભાઈનો પત્ર આવ્યો હતો. તારે કંઈ લાવવું હોય તો લખજે, અમે 14-15 જૂને આવી રહ્યા છીએ. શ્રીકાંત આવશે એટલે બધું થાળે પડી જશે. ડીન સાહેબે આશાવાદી વાણી ઉચ્ચારી. આખરે તો જજ સાહેબ પણ એક પિતા છે, શ્રીકાંત એમને મનાવી લેશે. નહીં અંકલ, શ્રીકાંતભાઈને મેં ભારપૂર્વક લખી નાખ્યું છે કે અમારી બાપ દીકરીની લડાઈમાં હવે તમે વચ્ચે ન પડતા. શ્રુતિનો અવાજ ઊંચો થઈ ગયો. એમાં મોટા ભાઈનું જ સ્વમાન ગવાશે. કદાચ એમણે ઘર છોડી જવાનો વખત આવશે. જજ સાહેબનું જીવનસૂત્ર એ જ રહ્યું છે, દરેક બાજી પોતે જ જીતવી જોઈએ. પછી એ જીત પાછળ કેટલું બધું ગુમાવવું પડશે એનો વિચાર નથી કરતા. પિતાને પગથી માથા સુધી પારખી ગયેલી પુત્રીનું છેલ્લું વાક્ય ડીન સાહેબને અક્ષરશઃ સાચું લાગ્યું, કારણ કે પોતે પણ એવો અનુભવ કરી ચૂક્યા હતા. જીતવાની જીદમાં જજ સાહેબ ક્યારેય એવી મોટી બાજી હારી જશે કે ગમે એટલો પસ્તાવો કરવાથી પણ ગુમાવેલું પાછું નહીં મેળવી શકે. પૂરી થવા આવેલી ચર્ચા પર પૂર્ણ વિરામ મૂકે એ પહેલાં જ કેબિનના દરવાજે ટકોરા પડ્યા. ચિંતને ઊભા થઈને બારણું ઉઘાડ્યું તો વિશેષ પગમાં પ્લાસ્ટર સાથે વ્હીલચેર પર બેઠો હતો. બંને હાથે પૈડા ગુમાવી ચેર આગળ પાછળ હલાવતો એ હસી પડ્યો. નવા રોલના રિહર્સલ શરૂ કરી દીધા. તમે લોકો 2 વીક કહેતા હતા, પણ ડૉક્ટર સાહેબે 4 વીકના પ્લાસ્ટરની સજા સંભળાવી દીધી. અમારું કામકાજ અનાડી કોર્ટ જેવું છે. ચિંતને સામી મજાક કરી. આરોપી દલીલ કરે તો સજા બેવડી દઈએ. જમાઈરાજ, તમને ભલે સજા થઈ. શ્રુતિ સાથે કેબિનમાંથી બહાર નીકળતા ડીને સંભળાવ્યું. અમારી દીકરીને તો મજા થઈ ને. 1 મહિના માટે તમારો સતત સહવાસ મળશે. માત્ર સહવાસ નહીં, સેવા કરવાનો લાભ પણ મળશે. કઈ શ્રુતિએ તેની વ્હીલચેર ચલાવવાની પ્રેક્ટિસ કરી જોઈ. હવે મારે આવી એક વ્હીલચેર વસાવી લેવી પડશે. એ જ વખતે કેબિનનો ફોન રણક્યો એટલે ડીન સાહેબ વારાફરતી બંનેને માથે હાથ મૂકી આશીર્વાદ આપીને ફોન લેવા સરકી ગયા. ચિંતને ટેક્સી મંગાવી પોતાના ટેકે વિશેષને અંદર બેસાડી ફરી મળીશું કહીને વિદાય આપવા હાથ લંબાવ્યો ત્યારે સ્વજનોથી છૂટા પડતા હોય તેમ યુવાન પતિ પત્ની ગદગદ બની ગયા.